જે સમજો એ બેન. આ તો હું આવી ગઈ ને કે તમે તો મારા ઘરની પથારી ફેરવી દેતા ને. આ સોસાયટીમાં જ્યાં 4 ઘર હતા ને ત્યારનું મારું મીટર છે. આ ત્રીજી ચોથી વાર બોલ્યા. અવાજ કરવો મારો હક છે. સાંભળી લેજો. આ તો તમે કેમ મને પૂછા કરા કર્યું? છોકરી 8 વર્ષની છોકરી શું બન હોય? રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે. તેમ છતાં કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં જે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાકી છે અથવા ચાલી રહી છે. પરંતુ આ બધા વચ્ચે મરો એ વીજકર્મીનો થાય છે જે સ્માર્ટ મીટર લગાડવા માટે જાય છે. કારણ કે સ્થાનિકો સાથે ઘર્ષણ તેનું જ થતું હોય છે. લોકો કહેતા હોય છે કે અમારા સ્માર્ટ મીટરનું કોઈ કામ નથી, અત્યારે જે મીટર છે તે બરાબર છે, અમારે કોઈ નવું મીટર લગાડવું નથી, નવા મીટરમાં બિલ વધારે આવશે તેવું સ્થાનિકોને લાગે છે. ત્યારે વડોદરામાં આવી જ એક ઘટના સામે આવી છે. સમતા વિસ્તારમાં વીજકર્મી સ્માર્ટ મીટર લગાડવા માટે ગયો હતો. ત્યાં ઘર માલિક મહિલા તેને બરોબરનો ખખડાવી નાખે છે. મહિલાનો આરોપ છે કે તેની જાણ બહાર વીજકર્મીએ સ્માર્ટ મીટર લગાડી દીધું, કોઈને પૂછ્યું નથી. 8 વર્ષની દીકરી જ તેના ઘરે હતી ત્યારે તે બહારથી આવે છે અને કહે છે કે કોને પૂછીને તે સ્માર્ટ મીટર લગાડ્યું. મહિલાએ નવું સ્માર્ટ મીટર કઢાવી નાખ્યું અને તેનું જે જૂનું મીટર હતું તે પાછું લગાવડાવી દીધું. મહિલા વીજકર્મીને કહે છે કે ફરી અહીંયા આવવાની હિંમત ના કરતો અને આવે તો પૂછીને આવજે, બાકી મજા નહીં આવે. ખુલ્લી ધમકી આપું છું તેમ મહિલા કહે છે. અને આ સાથે અત્યારે આ વિડીયો એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક બાજુ સ્માર્ટ મીટરનો લોકો વિરોધ કરી રહ્યા છે, બીજી બાજુ સરકાર એ દરેક ઘરે સ્માર્ટ મીટર લગાડી રહી છે. ત્યારે જુઓ આ વિડીયો. આ ભાઈ છે પૂછ્યા વગર, પરમિશન લીધા વગર અમારું મીટર કાઢી અને લઈ ગયા છે. હું અત્યારે ઓફિસમાં હતી અને દીકરીનો ફોન આવ્યો. ત્યારે આ ભાઈ રહ્યા એ 33 નંબરનું લાઇટ બિલ કાપવાનું હતું, એની બદલે 34-35 નું કાપી ગયા છે. અને અમારી પરમિશન વગર આ ભાઈએ અમારું મીટર ચેન્જ કરી નાખ્યું છે. આ રહ્યું અને જૂનું મીટર આ રહ્યું. અને આ એમની ફાઇલો, આ એમના ચોપડા છે. નહીં ભલે તમે નહીં ભર્યું, મને મારું જૂનું મીટર લગાવી આલો. હું આ સોશિયલ મીડિયામાં નાખીશ, બરાબર? તમે આ મીટરની પેટી લોક નથી કરતા તો જવાબદાર કોણ? કશું છોકરું કે કશું કોઈ અડ્યું તો આનો જવાબદાર કોણ? જીબી રહેશે? હમણાં તમે લોક ત્યાં લગાવ્યું હતું. હમણાં તમે ત્યાં લોક લગાવ્યું હતું. હા તો એ ફરીવાર લગાવી શકો તમે, કેમ ના લગાવી શકો? કેમ? તો તમે પૂછ્યા વગર કાપી શકો છો, પેટી ખોલી શકો છો, તમે મીટર ચેન્જ કરી શકો છો, તો લોક કેમ ના લગાવી શકો? નો 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 નો, તમે કાયદા મને ના શીખડાવશો, બરાબર? હા લગાવી દો બસ. હા નહીં લાગે તમારથી? પણ નવું કેમ નહીં લાગે? એનું રીઝન? અચ્છા તમારી પાસે નથી તો તમને જીબી વાળા એમને મોકલી દે છે ટાર્ગેટ પૂરો કરવા. હા તો તમને જીબી વાળા એમને મોકલી દે તમારે ટાર્ગેટ પૂરો કરવા. જે સમજો એ બેન. આ તો હું આવી ગઈ ને કે તમે તો મારા ઘરની પથારી ફેરવી દેતા ને. આ સોસાયટીમાં જ્યાં 4 ઘર હતા ને ત્યારનું મારું મીટર છે. અને હજી સોસાયટીના જે બિલો રહ્યા ને એમાં જોઈ લેજો, નટુભાઈ પરમારનું નામ આવશે કે લાઈટ લેવા વાળા છે ને ઈ જ છે. લાઈટ પાણીના કનેક્શનમાં નટુભાઈ પરમારની સાઈન છે હજી. તો તમે ગાંડા છો? તમે 11 મહિનાના કોન્ટ્રાક્ટર કોકની દો છો? હા આટલું બસ ક્યારે ખેંચવું પડ્યું? 8 વર્ષની છોકરીને તમે પૂછીને બદલાઈ નાખો એટલે હસબન્ડે કીધું મને નથી રેકોર્ડિંગમાં. ઓકે હા કરશું. અને ફરીવાર આવો તો પરમિશન લઈને આવજો, બરાબર? અને ખુલ્લી ધમકી આલી દઈશ હું તો. હા આવો ટાર્ગેટ પૂરો કરવા નીકળ્યા હે ને તમે? આવો ટાર્ગેટ હે ને? 10 વાર શું 20 વાર પાડીશ અને જોજો મીડિયા આખી ગાંડી કરી દે તમારી પાછળ. હા આ તો આવી એટલે મને ખબર પડી. હે તમે હું બધાને સમજો અંગૂઠા મારે? ફરીવાર આવો ને મારા ઘરે તો મને પૂછીને આવજો. 34-35 નંબર મોટા અક્ષરે લખેલું છે અને તમારો ઓર્ડર 33 નો કાપવાનો હતો, બરાબર? કામના અવાજ કરું, ઉભા આવ. કામના અવાજ કરું. આ ત્રીજી ચોથી વાર બોલ્યા. અવાજ કરવો મારો હક છે, સાંભળી લેજો. આ તો તમે કેમ મને પૂછા કરા કર્યું? છોકરી 8 વર્ષની છોકરી શું બન હોય?
તમે એવું પૂછ્યું કે મીટર ચેન્જ કરવું એવું પૂછ્યું ના પાડે છે એની જોડે રેકોર્ડિંગ છે હા તો મૂકીશ અને તારા બોલાને કહીશ અને ફરી વાર આવે ને મારા ઘરે પૂછીને આવજે